પ્રકરણ 13 ગુણાકાર અને ભાગાકારની રીતો। પહેલો પ્રશ્ન, ઉદાહરણ મુજબ ગુણાકાર કરો। ઉદાહરણ તમને આપેલા છે બે, એ પ્રમાણે તમારે ગુણાકાર કરવાના છે। એક્ઝામ્પલ 1, 83 ગુણ્યા 68। ચાલો હવે આપણે 83 ને કઈ રીતે લખી શકીએ? 83 80 વત્તા 3, 68 ને 60 વત્તા 8। ચાલો હવે 80 અને 3 ને આપણે આ કોષ્ટકમાં અહીં લખશું, 80 અને 3। જ્યારે 60 અને 8 ને આવી રીતે લખીશું। ચાલો હવે આ બંનેનો ગુણાકાર 60 અને 80। ચાલો 8 છક 48, ઝડપી ગુણાકાર 0 0। ચાલો હવે 6 તેરી 18, એટલે કે આ 60 ગુણ્યા 3 કરીશું। જો આ 60 અને આ 3, 6 તેરી 18, એટલે કે 180। ચાલો હવે 8 ગુણ્યા 80, 88 64, 0 એટલે કે 640। ચાલો 8 ગુણ્યા 3, 8 તેરી 24। ચાલો હવે આ જેટલો પણ જવાબ આવ્યો એ બધાનો આપણે સરવાળો કરીશું। 4800 વત્તા 180 વત્તા 640 વત્તા 24, આ બધાનો સરવાળો આવશે 5644। એના માટે તમે રફ કામ કરી શકો। ચાલો બીજો એક્ઝામ્પલ, પહેલાં આપણે 95 ને છૂટા પાડીશું। 95 ને 90 વત્તા 5। ચાલો 66 ને આપણે છૂટા પાડીશું, 60 વત્તા 6। ચાલો 90 વત્તા 5 આપણે આ બાજુ લખીશું અને 60 વત્તા 6 આ બાજુ। ચાલો હવે આ બંનેનો ગુણાકાર કોનો કોનો? તો કે 60 ગુણ્યા 90, 9 છક 54 અથવા 6 નવા 54, 10 20 એટલે 5400। હવે આ બંનેનો 60 ગુણ્યા 5। ચાલો 6 પંચા 30, 0 એટલે કે 300। ચાલો હવે આ બંનેનો કોનો કોનો? તો કે 6 ગુણ્યા 90, 9 છક 54, 10 540। હવે આ બંનેનો 6 ગુણ્યા 5, 6 પંચા 30। ચાલો આ બધાનો સરવાળો 5400 વત્તા 300 વત્તા 540 વત્તા 30 બરાબર 6270। ચાલો એના પછી એક્ઝામ્પલ નંબર 3, 47 ગુણ્યા 94। 47 ને આપણે કઈ રીતે લખી શકીએ? 47 બરાબર 40 વત્તા 7। 94 ને કઈ રીતે લખી શકીએ? તો 94 બરાબર 90 વત્તા 4। ચાલો 40 આ બાજુ લખીશું, 7 આ બાજુ, 90 ને 4 તો કે 90 આ બાજુ અને 4 આ બાજુ। ચાલો હવે આ બંનેનો આપણે ગુણાકાર કરીશું, 90 ગુણ્યા 40, 9 ચોક 36, 0 0। ચાલો હવે 90 ગુણ્યા 7, 9 સત્તા 63, 0 630। ચાલો એના પછી 4 ગુણ્યા 40, ચોકે ચોકે 16, 0 એટલે 160। ચાલો એના પછી 4 ગુણ્યા 7, 4 સત્તા 28 અથવા 7 ચોક 28। ચાલો બધાનો સરવાળો કોનો કોનો? તો કે 3600 વત્તા 630 વત્તા 160 વત્તા 28 બરાબર કેટલા થાય? તો કે 4418। ચાલો એના પછી 72 ગુણ્યા 72। 72 ને આપણે કઈ રીતે લખાય? તો કે 70 વત્તા 2। આ 72 ને કઈ રીતે લખાય? 70 વત્તા 2। ચાલો 70 આ બાજુ, 2 આ બાજુ, 70 આ બાજુ અને 2 આ બાજુ। ચાલો અહીંયા કરીશું આપણે 70 ગુણ્યા 70, 7 7 49 એટલે કે 4900। ચાલો આ બાજુ 70 ગુણ્યા 2, 70 ગુણ્યા 2, 7 દુ 14, 140। ચાલો અહીંયા 70 ગુણ્યા 2 કેટલા થાય? હમણાં જ આપણે 140। 2 ગુણ્યા 2 કેટલા થાય? તો કે 4। ચાલો હવે
બધાનો સરવાળો વત્તા 140 વત્તા ફરીવાર 140 વત્તા 4 બરાબર 5184 આ બધાનો સરવાળો. ચાલો એના પછી પાંચમો એક્ઝામ્પલ. ચાલો 365 એને આપણે છૂટા પાડીએ 300 વત્તા 60 વત્તા 5. જ્યારે 31ને હવે છૂટા પાડીએ 31 એટલે 30 વત્તા 5. ચાલો હવે 300 અહીં લખશું, 60 આ બાજુ અને 5 આ કોલમમાં. 30 વત્તા 5 આ બાજુ, 30 અને 5. ચાલો સૌથી પહેલાં 300 ગુણ્યા 30, 3 ત્રેરી 9, 2 0 અને આ ત્રીજો 9000. ચાલો એના પછી 30 ગુણ્યા 60, 3 6 18, 0 0 1800. પછી 30 ગુણ્યા 5, 3 પંચા 15, 150. ચાલો પછી 5 અને 300, 5 ગુણ્યા 300, 3 પંચા 15, 00 એટલે કે 1500. 6 અને 5, 6 પંચા 30, 10 300. અને છેલ્લું 5 ગુણ્યા 5, 5 5 25. ચાલો હવે આ બધાનો સરવાળો કોનો તો કે 9000 વત્તા 1800 વત્તા 150 વત્તા 1500 વત્તા 300 વત્તા 25 બરાબર કેટલો થાય તો કે 11315. આના માટે તમે રફ કામ કરી શકો. ચાલો હવે આના જેવો જ દાખલો 437 ગુણ્યા 42. ચાલો પહેલાં આપણે 437ને છૂટા પાડીશું. 437 એટલે 400 વત્તા 30 વત્તા 7. ચાલો હવે 42ને છૂટા પાડીએ. 42 એટલે કે 40 વત્તા 2. ચાલો હવે આને આ બાજુ લખશું 430 અને 7, 40 અને 2 ને આ બાજુ 40 અને 2. ચાલો હવે આ બંનેનો ગુણાકાર કોનો કે 400 ગુણ્યા 40, ચોકે ચોકે 16, 1 2 અને 3 એટલે 16000. ચાલો હવે 40 ગુણ્યા 30, 3 ચોક 12, 00 એટલે કે 1200. ચાલો એના પછી 40 ગુણ્યા 7, 7 ચોક 28, 280. ચાલો હવે 400 ગુણ્યા 2, 4 દુ 8, 800. 30 ગુણ્યા 2, 30 ગુણ્યા 2, 3 દુ 6 અથવા 30 દુ 60. 2 ગુણ્યા 7, 7 દુ 14. ચાલો આ બધાનો આપણે સરવાળો કરીશું. 16000 વત્તા 1200 વત્તા 280 વત્તા 800 વત્તા 60 અને વત્તા 14 બરાબર કેટલા થશે તો કે 18354 તમારો જવાબ. ચાલો એના પછી પ્રશ્ન નંબર 2. ઉદાહરણ મુજબ ગુણાકાર કરો. 3 રકમના ગુણાકાર આપેલા છે, એની રીત આપેલી છે કોષ્ટકમાં, પછી બધાનો સરવાળો. ચાલો પહેલો એક્ઝામ્પલ એમાં આપણે જોઈએ. 356 ગુણ્યા 246. ચાલો 356ને આપણે કઈ રીતે લખી શકીએ? 356ને આપણે 300 વત્તા 50 વત્તા 6 આ રીતે લખી શકીએ. 246ને આપણે કઈ રીતે લખી શકીએ? કે 200 વત્તા 40 વત્તા 6. ચાલો હવે 350 અને 6 આપણે આ રોમાં આપણે લખીશું અને 240 અને 6 આપણે આ કોલમમાં લખીશું. 240 અને 6. ચાલો હવે બધાનો ગુણાકાર કરીશું. ચાલો અહીંયા આપણે 300 ગુણ્યા 200, 3 દુ 6 કેટલા થાય તો કે 60000. ચાલો એના પછી 200 ગુણ્યા 50, 5 દુ 10, 10000. ચાલો એના પછી 200
ગુણ્યા 6, 6 દુ 12, કેટલા થાય તો કે 1200, 2 0 અહીં આપણે મૂકીશું. ચાલો એના પછી 300 ગુણ્યા 40, 3 ચોક 12, 1 2 અને 3 0 કે 12 0, સોરી 12000. તેના પછી 40 ગુણ્યા 50, 4 પંચા 20, 0 2000. એના પછી 40 ગુણ્યા 6, 4 6 24, 0. ચાલો એના પછી 300 ગુણ્યા 6, 3 6 18, 1800. એના પછી 50 ગુણ્યા 6, 6 પંચા 30 એટલે કે 300. અને એના પછી છેલ્લું 6 ગુણ્યા 6, 6 6 36. ચાલો હવે સરવાળો કોનો કરીશું તો કે 1 2 3 4 5 6 7 8 અને 9નો આપણે સરવાળો કરીશું. ચાલો સરવાળો આપણે અહીં કરીશું. સૌથી પહેલાં છે 60,000 વત્તા 10,000 વત્તા 12,000 વત્તા 2,000 વત્તા 1200 વત્તા 300 વત્તા 240 વત્તા હજી એક આપણે 1800 રહી ગયું, 1800 વત્તા 36, 1 2 3 4 5 6 7 8 અને 9. ચાલો આ બધાનો આપણે સરવાળો કરીશું. આ બધાનો સરવાળો કેટલો આવશે તો કે 87,576. સમયના અભાવે આપણે અહીં સરવાળો કરતા નથી. ફટાફટ આનો જવાબ છે એ 87,576 આવે. આપણે સમયના અભાવે સરવાળો છે એ બાદ કરીએ છીએ. ચાલો એના પછી બીજો દાખલો 437. 437 ને આપણે કઈ રીતે લખી શકીએ તો કે 400 વત્તા 30 વત્તા 7, 134. 134 ને કઈ રીતે લખી શકીએ કે 100 વત્તા 30 વત્તા 4. ચાલો 430 અને 7 ને આ રોમાં આપણે લખીએ અને કોલમમાં 100 30 અને 4 આપણે લખીએ. ચાલો હવે બધાનો ગુણાકાર કરીએ. 400 ગુણ્યા 100, 4 એકા 4, કેટલા 0 તો કે 4 0 એટલે કે 4 0 એટલે કે 40,000. ચાલો એના પછી 100 ગુણ્યા 30, 3 એકા 3, કેટલા 0 3 0 3,000. પછી 100 ગુણ્યા 7 એટલે કે 700. ચાલો એના પછી 400 ગુણ્યા 30, 4 તેરી 12, 12,000. પછી 30 ગુણ્યા 30, 3 તેરી 9 એટલે કે 900. એના પછી 30 ગુણ્યા 7, 7 તેરી 21, 210. એના પછી 400 ગુણ્યા 4, ચોકે ચોકે 16. ચાલો એના પછી 30 ગુણ્યા 4, 4 તેરી 12, 120. એના પછી છેલ્લું 7 ગુણ્યા 4, 7 ચોક 28. ચાલો હવે આ બધાનો આપણે સરવાળો કરીશું. શરૂઆત આપણે 40,000, પછી 12,000, પછી 1,600, પછી 3,000, 900, 120, 700, 210 અને 28. ચાલો આ બધાનો સરવાળો કેટલો આવશે તો કે 58,558. આ આપણો જવાબ. ચાલો એના પછી 267 ગુણ્યા 350. ચાલો 267 ને આપણે છૂટા પાડીએ. 200 વત્તા 60 વત્તા 7. 350 ને આપણે છૂટા પાડીએ. 300 વત્તા 50 વત્તા 0. ચાલો તો રોમાં આપણે લખીશું 260 અને 7. કોલમમાં આપણે લખીશું 350 અને 0. ચાલો હવે 0નો ગમે સાથે ગુણાકાર કરો એટલે હંમેશા એનો જવાબ છે એ 0 આવશે.
એટલે આ કોલમ છે એ આપણે પૂરવાની નથી. ચાલો હવે આપણે જોઈએ 300 ગુણ્યા 200. 3 દુ 6 એટલે કે 60,000. 300 ગુણ્યા 60. 6 તેરી 18, 18,000. 300 ગુણ્યા 7, 7 તેરી 2100. ચાલો એના પછી 200 ગુણ્યા 50. 5 દુ 10, 10,000. પછી 60 ગુણ્યા 50. 6 પંચા 30. કેટલા આવે તો કે 300. ચાલો એના પછી 50 ગુણ્યા 7. 7 પંચા 35. 350. ચાલો અહીં આપણે જોઈએ 6 પંચા 30 અને પછી 2 0 છે એટલે કેટલા 3000 આવશે. ચાલો બધાનો સરવાળો કરીએ. કોનો કોનો તો કે 60,000 વત્તા 18,000 વત્તા 2100 વત્તા 10,000 વત્તા 3,000 વત્તા 350. આ બધાનો આપણે સરવાળો કરીએ તો સરવાળો કેટલો આવશે? સરવાળો કરવાની આપણે રફ કામમાં તમે સરવાળો છે એ કરી શક્યો. અહીંયા સમયનો અભાવ આપણે સરવાળો છે એ ફટાફટ કરીને હું અહીંયા લખું છું. કેટલો આવશે તો કે 93,450. ચાલો એના પછી જોઈએ ચોથો દાખલો. 355 ગુણ્યા 150. ચાલો 355 એને આપણે છૂટા પાડીએ. 300 વત્તા 50 વત્તા 5. ચાલો એના પછી 175. 175 ને આપણે છૂટા પાડીએ. 100 વત્તા 70 વત્તા 5. ચાલો આપણે લખીએ આ રોમાં 300 50 અને 5. આ બાજુ લખીએ 100 70 અને 5. ચાલો આ બેનો 300 ગુણ્યા 100 કેટલા થાય કે 30,000. 100 ગુણ્યા 50 કેટલા થાય 5,000. 100 ગુણ્યા 5 કેટલા થાય તો કે 500. 300 ગુણ્યા 70, 7 તેરી 21, 21,000. ચાલો એના પછી 70 ગુણ્યા 50, 7 પંચા 35, 3500. 70 ગુણ્યા 5, 7 પંચા 35, 350. એના પછી 300 ગુણ્યા 5, 5 તેરી 15, 1500. 50 ગુણ્યા 5, 5 પચો 25, 250. 5 ગુણ્યા 5, 5 પચો 25. ચાલો આ બધાનો સરવાળો 30,000 વત્તા 21,000 વત્તા 5,000 વત્તા 1500 વત્તા 3500 વત્તા 250 વત્તા 500 વત્તા 350 વત્તા 25 બરાબર 62,125. ચાલો એના પછી પાંચમો દાખલો. 408. 408 ને આપણે છૂટા પાડીએ. 400 વત્તા 0 વત્તા 8, 208. 200 વત્તા 0 વત્તા 8. ચાલો અહીંયા આપણે લખીશું 400 0 અને 8. ચાલો અહીંયા આપણે લખીશું 200 એના પછી 0 અને 8. ચાલો અહીંયા આપણે જોઈએ 400 ગુણ્યા 200, 4 દુ 8 કેટલા આવશે તો કે 80,000. ચાલો અહીંયાથી 0 આવશે. આખી કોલમ 0, આ આખી રો 0. ચાલો હવે 200 ગુણ્યા 8, 8 દુ 1600. ચાલો આ તો બધું 0 જ છે. ચાલો એના પછી 400 ગુણ્યા 8, 8 ચોક 32, 3200. અને છેલ્લું 8 ગુણ્યા 8, 8 8 તો કે 64. ચાલો હવે સરવાળો ખાલી 4નો જ કરવાનો. 80,000 વત્તા 3200
વત્તા 1600 વત્તા 64. ચાલો 4 6 8 4 8 84,864. ચાલો ઉદાહરણ મુજબ ગુણાકાર કરો. 3 ઉદાહરણ આપેલા છે, પહેલું, બીજું, ત્રીજું, અને પછી આપણે એક્ઝામ્પલ ગણવાના છે. ઉદાહરણમાં જે રીતે આપેલું છે એ આપણે રીત વાપરશું. ચાલો સૌથી પહેલાં 45 ગુણ્યા 39. ચાલો શરૂઆતમાં શું કરેલું છે તો કે નીચે જે સંખ્યા આપેલી છે એને છૂટા પાડ્યા. કઈ રીતે તો કે 30 વત્તા 9. ચાલો 30 વત્તા 9. હવે 67 ગુણ્યા 10, એકવાર 67નો 10 હારે, એકવાર 67નો 8 હારે, તો આપણે 45નો આપણે એ રીતે કરશું. 45 ગુણ્યા 30, 45 ગુણ્યા 9, અને પછી એનો જે જવાબ આવે એનો આપણે સરવાળો કરીશું. ચાલો પહેલાં 0 આપણે એમને મૂકી દઈશું. 3 પંચા 15નો 5 વધી પડી 1, 4 તેરી 12 ને 1 13, 1350. ચાલો એના પછી 45 ગુણ્યા 9. ચાલો 405. ચાલો સરવાળો કેટલો થાય તો 5, 5, 7 અને 1 કેટલો આવ્યો તો 1755. ચાલો એના પછી એક્ઝામ્પલ નંબર 2, 84 ગુણ્યા 77. ચાલો આને આપણે છૂટા પાડીએ તો કે 70 વત્તા 7. તો 84નો એક વાર 70 સાથે અને 84નો એક વાર 7 સાથે. ત્યારબાદ આ બંનેનો સરવાળો. ચાલો 0 પહેલાં આપણે મૂકીશું. 7 ચોક 28, ઉપર વધી પડી 2, પછી 8 × 56, 57 અને 58. ચાલો એના પછી 84 ગુણ્યા આપણે 7 કરીએ તો કેટલો આવે તો કે 588. ચાલો 8, 8 ને 8 16, વધી પડી 1, 14 અને 1 ને 6, કેટલો જવાબ આવે 64 68. ચાલો એના પછી 89 ગુણ્યા 57. ચાલો આને આપણે છૂટા પાડીએ 50 ગુણ્યા 7. ચાલો 89નો 50 સાથે ગુણાકાર, ત્યારબાદ 89નો 7 સાથે ગુણાકાર, ત્યારબાદ આ બંનેનો સરવાળો. ચાલો 0 પહેલાં એમને મૂકી દઈએ. 5 × 9 = 45, 9 × 5 વધી પડી 4, 5 × 8 = 40 ને 4 44. 9 × 7 = 63, 6 72, 72 ને 6 78. ચાલો 3. ચાલો એના પછી 8 માં 5. ચાલો અહીંયા 8 × 7 = 56, અને 56માં તમે 6 નાખો તો 62 આવશે. આપણે તાવડમાં કારણે 62. ચાલો 5 માં 2 નાખો તો 7, 6 માં 4 નાખો તો 10 ની 0 વધી પડી 1, અને 5073 જવાબ આવશે. ચાલો એના પછી 243 ગુણ્યા 85. ચાલો અહીંયા આપણે 85 ને આપણે છૂટા પાડીએ. 80 વત્તા 5. ચાલો હવે 243 ગુણ્યા 80, 243 ગુણ્યા 5, આ બંનેનો જે સરવાળો આવે એ આપણો જવાબ. ચાલો સૌથી પહેલાં આપણે અહીંયા 0 એમને મૂકીશું. 8 તેરી 24, 8 ચોક 32, 33 ને 34, 3, 8 દુ 16, 17 18 ને 19. ચાલો એના પછી 5 તેરી 15,
5 ચોક 20 ને 1 21, 5 દુ 10, 11 અને 12. ચાલો 5 5 6 પર 1 ને 2, 20,655. ચાલો એના પછી 368 ગુણ્યા 72. ચાલો સૌથી પહેલાં આપણે 72 ને છૂટા પાડીએ તો કે 70 વત્તા 2. ચાલો હવે બંનેનો ગુણાકાર કરીએ. 368 ગુણ્યા 70, 368 ગુણ્યા 2. આ બંનેનો જે જવાબ આવે એનો સરવાળો, એ આપણો જવાબ. પહેલાં 0 में 7, 7 अठा 56, 7 छक 42, 43 44 45 46 ने 47, 7 तेरी 21, 21 में 4 नाखो तो 25, 2 अठा 16 नो छोकड़ो बधी पड़ी 1, 2 छक 12 ने 1 13, 13 नो तोकड़ो बधी पड़ी 1, 2 तेरी 6 ने 1 7. ચાલો જવાબમાં જોઈએ 6 9 6 અને 2, 26,496. ચાલો એના પછી 478 ગુણ્યા 53, 53 ને છૂટા પાડીએ 50 વત્તા 3. ચાલો 478 નો 50 સાથે ગુણાકાર, ત્યારબાદ 478 નો 3 સાથે ગુણાકાર, પછી જે જવાબ આવે તે. ચાલો 0, 5 અઠા 40, 5 સત્તા 35 ને 4 39, 5 ચોક 20 ને 3 23, 3 અઠા 24, 3 સત્તા 21 22 23, 3 ચોક 12 13 અને 14. આનો સરવાળો કરીએ તો કે 4 3 9 10 11 12 13, 1 5 અને 2, 25,334. ચાલો એના પછી 563 ગુણ્યા 64. ચાલો 64 ને આપણે છૂટા પાડીએ તો 60 વત્તા 4, 563 ગુણ્યા 60 અને 563 ગુણ્યા 4. ચાલો 0, 6 તેરી 18 નો આટલો વધી પડી 1, 60 36 ને 1 37, 3 6 પંચા 30, 3 33, 4 તેરી 12, 4 છક 24 ને 1 25, વધી પડી 2, 4 પંચા 20 21 ને 22, 2 8 13, વધી પડી 1, 10 ની 0 વધી પડી 1, 6 36,032. જેને પછી 8મો દાખલો 793 ગુણ્યા 98, 98 ને છૂટા પાડો 90 વત્તા 8, 793 નો 90 સાથે ગુણાકાર, 793 નો 8 સાથે ગુણાકાર, 0 9 તેરી 27, 90 91 81, 82 ને 83, 9 9 સત્તા 63, 64 65 66 67 68 69 70 અને 71, 8 તેરી 24, 9 અઠા 72 73 ને 74, 8 સત્તા 56 57 58 59 60 61 62 ને 63, 4 11 નો એકડો વધી પડી 1, 7 7 અને 7, 77,714. ચાલો એના પછી 238 ગુણ્યા 132. ચાલો હવે 132 ને આપણે છૂટા પાડીએ તો કઈ રીતે આપણે છૂટા પાડશું? ચાલો 132 માં આપણે 100 વત્તા 30 વત્તા 2.
ચાલો 238નો ગુણાકાર 100 સાથે, 238નો ગુણાકાર 30 સાથે અને 238નો ગુણાકાર 2 સાથે કરીશું. ચાલો 238નો ગુણાકાર આપણે કરીએ એટલે 238 ની પાછળ 2 0 આ એનો ગુણાકાર થયો. 0 3 8 24 3 તેરી 9 10 ને 11 નીકળો વધી પડી 1 3 દુ 6 ને 1 7 2 8 16 નો છોકડો વધી પડી 1 2 તેરી 6 ને 1 7 2 દુ 4. ચાલો આ બધાનો આપણે સરવાળો કરીશું. 6 11 નીકળો વધી પડી 1 14 વધી પડી 1 11 વધી પડી 1. ચાલો જવાબ કેટલો આવે 31,416. ચાલો એના પછી 324 ગુણ્યા 212. ચાલો 212 ને આપણે છૂટા પાડીએ 200 + 10 + 2. ચાલો હવે 324નો 200 સાથે, 324નો 10 સાથે, 324નો 2 સાથે ગુણાકાર. જે જવાબ આવે એનો સરવાળો. ચાલો અહીંયા શું આવશે તો કે 324. ચાલો અહીંયા આપણે 100 નથી એટલે 4 દુ 8 2 દુ 4 અને 2 તેરી 6 648 પાછળ 00 એટલે કે 64,800. આપણને એમ થયું કે 100 છે એટલે ડાયરેક્ટ કર્યું આપણે. ચાલો અહીંયા તો આપણે 324 અને 0 2 ચોક 8 2 દુ 4 2 તેરી 6. ચાલો આનો 8 4 ને 4 8 8 ને 8 16 વધી પડી 1 4 ને 4 8 68. ચાલો એના પછી 12મો દાખલો 506 ગુણ્યા 172. ચાલો 172 ને આપણે છૂટા પાડીશું 100 + 70 + 2. ચાલો હવે 506નો 100 સાથે ગુણાકાર, 506નો 70 સાથે ગુણાકાર, 506નો 2 સાથે ગુણાકાર અને પછી આ બધાનો સરવાળો. ચાલો 506નો 100 સાથે ગુણાકાર એટલે કે 506 ની પાછળ 2 0 એટલે 50,600. ચાલો અહીંયા આપણે 0 1 મૂકીશું. 7 6 42 અને 7 5 35. ચાલો એના પછી 2 6 12 અને 6 5 30. ચાલો આ બધાનો આપણે સરવાળો કરીશું. ચાલો અહીંયા 5 દુ 10 10 આવશે. રેડી. ચાલો 2 3. ચાલો એના પછી 6 માં 4 નાખો 0 1 5 6 અને 7 અને 8 87,032 એનો જવાબ. ચાલો એના પછી 289 ગુણ્યા 309. ચાલો સૌથી પહેલાં આપણે 309 ને છૂટા પાડીએ 300 + 0 + 9. ચાલો 289નો 300 સાથે ગુણાકાર, 289નો 0 સાથે ગુણાકાર, 289નો 9 સાથે ગુણાકાર પછી આ બધાનો સરવાળો. ચાલો પહેલાં 00 આપણે મૂકી દઈએ. 3 9 9 તેરી 27નો સાતડો વધી પડી 2 3 8 24 25 એટલે 26નો છગડો વધી પડી 2 3 દુ 6 7 અને 8 આ 0 90 90 81 9 8 72 72માં 8 નાખો તો 80 9 દુ 18 19 20 21 22 23 24 25 ચાલો 1 0 6 6 12 ને 13નો તગડો વધી પડી 1 6 7 8 9 89,301. ચાલો એના પછી ઉદાહરણ મુજબ ભાગાકાર કરો. અહીંયા તમારે
સિમ્પલ રીત આપેલી છે એ પ્રમાણે આપણે ભાગાકાર કરવાના છે. આગળ છે એ બીજી રીત આવશે. અત્યારે આપણે સાદી રીતથી ભાગાકાર કરવાના છે. આવી રીતે ગુણાકાર ભાગાકાર કરેલ છે આ રીતથી, એ જ રીતે આપણે ભાગાકાર કરીશું. ચલો એક્ઝામ્પલ 1, 476 ભાગ્યા 17. ચાલો 17ના ઘડિયાનો ઉપયોગ કરશો. 17 એકા 17, 17 દુ 34, 17 તેરી 51. એટલે 17 દુ 34 છે એ હાલશે. ચાલો 7, 7માંથી 4 જાય, 3, 1 અને 6. તો 17ના ઘડિયામાં 17 અઠ્ઠા 136. ચાલો હવે ભાગફળ કેટલું આવે તો કે 28 અને શેષ કેટલી આવે તો કે 0. ચાલો એના પછી 551 અને 19. 19નો ઘડિયો આપણે બોલીશું 19 19 19 દુ 38, 19 ત્રી 57 જે વધી જાય એટલે 19 દુ 38. 4, 4માંથી 3 જાય તો 1, પછી 15માંથી 8 જાય તો કેટલા થાય 7. ઉપરથી અત્યારે 1 નીચે 19 નવ્વા 171. 171. ચાલો 29 ભાગફળ શેષ 0. ચાલો એના પછી 648 36. ચાલો હવે 36નો ઘડિયાનો ઉપયોગ આપણે કરશું. 36 એકા 36, કારણ 36 દુ 72 છે તે વધી જાય. ચાલો 5, 5માંથી 3 જાય તો 2, 14માંથી 6 જાય તો 8. ચાલો હવે 36 અઠ્ઠા 288. ચાલો એના પછી 819 ભાગ્યા 63. 63 એકા 63. ચાલો અહીં આપણે 10 લેશું. 8 કેન્સલ, 7, 7માંથી 6 જાય તો 1 અને 11માંથી 3 જાય તો 8. ઉપરથી અત્યારે 9 ને નીચે. ચાલો 63નો ઘડિયો છે અથવા 63નો ગુણાકાર 1, 2, 3, 4 એવી રીતે કરવાની 189 જવાબ આવે ત્યાં સુધી આપણે કરીશું. ક્યારે આવે તો 63 તેરી 189. ભાગફળ 13 શેષ 0. ચાલો એના પછી 950 38. ચાલો હવે 38 દુ કેટલા થાય તો કે 8 દુ 16 પડી 1, 3 દુ 6 અને 1 7, 38 દુ 76. ચાલો 15 અને અહીંયા 8, 1, 15 9, 0. ચાલો 38 પંચા 190. 0 0 અને 0. ચાલો એના પછી 966 ભાગ્યા 46. ચાલો 46 દુ 92. 6 ઉપરથી ઉતાર્યા 6 નીચે 0. 46 એકા 46. 0 0. 21 ભાગફળ 0 શેષ. ચાલો એના પછી 389 ભાગ્યા 12. 12 એકા 12, 12 દુ 24, 12 તેરી 36. 2 0. ઉપરથી ઉતાર્યા 9 નીચે 12 એકા 12, 12 દુ 24. ચાલો જવાબ કેટલો આવે તો કે 32. અને શેષ કેટલી આવે તો કે 5. ચાલો એના પછી 447 ભાગ્યા 13. 13 એકા 13, 13 દુ 26, 13 તેરી 39, 13 ચોક 52, 13 તેરી 39. ચાલો 39, 44માંથી 39 જાય એટલે 5, 7, 13 ચોક 52, 5. 34 ભાગફળ 5 શેષ.
ચાલો એના પછી 523 ભાગ્યા 16, 16 એકા 16, 16 દુ 32, 16 તેરી 48. ચાલો 52 માંથી 48 જાય એટલે 4, 3, 16 એકા 16, 16 દુ 32, 16 તેરી 48, 16 દુ 32, 1 1 32 જવાબ અને શેષ કેટલી વધે તો કે 11. ચાલો એના પછી 683 ભાગ્યા 25, 25 એકા 25, 25 દુ 50, 8 1. ચાલો 25 નો ઘડિયો આપણે બોલીશું. 25 એકા 25, 25 દુ 50, 25 પંચા 125, 25 6 150, 25 સત્તા 175, 25 અઠ્ઠા તો કે 200 જે વધી જાય. ચાલો 0 શેષ કેટલી વધશે? 8. જવાબ કેટલો આવે ભાગફળમાં તો કે 27. ચાલો એના પછી 770 ભાગ્યા 33, 33 એકા 33, 33 દુ 66, 1. ચાલો એના પછી 33 તેરી 99. ચાલો 110 માંથી 99 જાય કેટલા વધે તો કે 11. ડાયરેક્ટ તમે મૂકી શકો. ભાગફળ 23, જવાબ શેષ 11. ચાલો પછી 875, 44. ચાલો 44 દુ 88 જે વધી જાય એટલે 44 એકા 44. 7 માંથી 4 જાય તો 3, 4 અને 9. ચાલો એના પછી 44 નો ઘડિયો ગુણાકાર આપણે 1 2 3 એવી રીતના 9 સુધી આપણે કરીએ તો 44 ગુણ્યા 9 કરો તો કેટલા આવે? 44 9 એટલે 9 ચોક 36, 9 ચોક 36, 37, 37 અને 39. ચાલો અહીંયા 2 3, 15 માંથી 6 જાય તો 9 અને 12 માંથી 9 જાય તો 3, 0. શેષ 39 જ્યારે ભાગફળ 19. ચાલો એના પછી 925 ભાગ્યા 57 તો કે 57 એકા 57. 8, 8 માંથી 5 જાય તો 3 અને 12 માંથી 7 જાય તો 5 ઉપરથી ત્યારે 5 ને નીચે. ચાલો 57 નો ગુણાકાર આપણે કરીશું તો કે 57 6 6 સત્તા 42, 6 પંચા 30 ને 4 34, 342 આવે. હવે આપણે બાદ બાકી કરીશું 1 0. ચાલો 16 ભાગફળ 13 શેષ 606 ભાગ્યા 26. ચાલો 26 એકા 26, 26 દુ 52, 60 માંથી 52 જાય તો 8 ઉપરથી ઉતર્યા 6 ને નીચે. ચાલો 26 તેરી 78, 86 માંથી 78 જાય એટલે કેટલા વધે તો કે 8. ભાગફળ 23 શેષ 8. ચાલો એના પછી 5મો દાખલો. ઉદાહરણ મુજબ ભાગાકાર કરો. જો અહીં ઉદાહરણ તમારે આપેલા છે ઉદાહરણ પ્રમાણે કરીને પછી આ બધાનો ઉપર ભાગફળ જેટલા આવે એ બધાનો આપણે સરવાળો કરીશું એટલે આપણને દાખલાનો જવાબ મળે. ચાલો 918 ભાગ્યા 17. ચાલો 17 17 का 17, 17 दूसरा 17 तेरी 51, 17 चौक 17 पंचा 85 એટલે 17 પંચા 85 કરવી. ચાલો 85 પછી અહીંયા આપણે 0 મૂકીએ અહીંયા પણ આપણે 0 મૂકવાનો. ચાલો 8 માંથી 0 જાય તો 8, 10 को 8 માંથી 8 જાય તો 0,
અને 11માંથી 5 જાય તો કેટલા વધે? તો કે 6. 17 પંચા 17 ચોક 68. 17 ચોક 68. ચાલો જવાબ કેટલો આવે? તો કે 50 વત્તા 4 બરાબર કેટલો થાય? તો કે 54. જવાબ છે એ 54 આવશે. ચાલો ને પછી બાજુનો દાખલો 405 અને 15. ચાલો 15 દુ 30. 30 પછી આપણે અહીંયા 0 મૂકીએ તો અહીંયા ઉપર આપણે 0 મૂકવાના, પછી વત્તાની નિશાની. ચાલો 5 0 4માંથી 3 જાય તો 1. 15 નવ્વા 15 સત્તા 15 સત્તા 105. 20 વત્તા 7 બરાબર કેટલા આવે? તો કે 27. ચાલો એના પછી 68 4 અને 12. ચાલો હવે આપણે ઉદાહરણમાં જે દાખલો છે એ પ્રમાણે ગણવું હોય તો એ પ્રમાણે પણ ગણી શકો, અને આ પ્રમાણે તમે ગણો તો પણ ચાલે. ચાલો ઉદાહરણ પ્રમાણે આપણે ગણીએ તો 12 એકા 12. અહીંયા 0 મૂકો, અહીંયા 0 મૂકો. 4 6 અને 5. ચાલો ફરી વાર 12 એકા 12. 0 0. 4 4 અને 4. ચાલો 12 એકા 12. તો ખૂબ જ લેન્થ એની વધી જાય. 4 2 અને 3. રેડી? પછી હવે 12 દુ 24 કરીએ આપણે. 12 દુ 24. 4 2 8. રેડી? હવે 12 6 72. 12 સત્તા 84. હવે આ બધાનો સરવાળો આપણે કરીએ. 10 20 30 40 50. 50 ને 7 કેટલા થાય? તો કે 57. તો આવું કરવામાં આપણી લેન્થ બહુ વધી જાય છે. જગ્યાના અભાવે આપણે એનાથી આગળનું સ્ટેપ છે એ આપણે કરીશું. જો આ દાખલો 34 અને 6 સોરી 8 ભાગ્યા 6. 6 એકા 6 6 દુ 12 36 18 6 ચોક 24 6 35 36 6 પંચા 30. 30 મૂકીને પાછળ એક 0 મૂકીને અહીંયા આપણે 0 મૂકીશું. આ સરળ રીત છે. ચાલો એના પછી ડાયરેક્ટ 6 અઠ્ઠા 48. ડાયરેક્ટ જવાબ આવી જાય, અને રીત પણ સરળ છે. 58. આ લેન્ધી રીત છે, જ્યારે આ સરળ રીત છે, જેમાં તમારે જગ્યા છે એ આપેલી નથી તે માટે. ચાલો 792 ભાગ્યા 4. 4 એકા 4. 0 0 0 અને 0. ચાલો 92 એમનમ 3. ચોકે ચોકે 16. 4 નવ્વા 36. 0 2 3 અને 0. 4 અઠ્ઠા 32. 0 અને 0. કેટલા આવે? તો કે 198. ચાલો એના પછી 925 ભાગ્યા 5. 5 એકા 5. પાછળ 2 0. ભાગફળમાં 2 0. 5 2 અને 4. 5 અઠ્ઠા 40. 1 0. અહીંયા 0 મૂકો. 0 અને 25. 55 25. ચાલો કેટલો જવાબ આવે? તો કે 185. ચાલો એના પછી 6725 ભાગ્યા 5. 5 એકા 5. 1 2 3 0. એટલે ભાગફળમાં પણ 3 0 મૂકીશું. ચાલો 1 7. ચાલો 5 તેરી 15. 2 0. તો ભાગફળમાં પણ 2 0 મૂકીશું. 0 2. ચાલો 5 ચોક 20. 0 અને 25. 55 25. 0 0. ચાલો 1345. 345 બધાનો સરવાળો 1345. ચાલો એવી જ રીતે
ભાગ્યા 3 3 એકા 3 3 0 ભાગફળમાં પણ 3 0 1 3 6 8 3 એકા 3 3 દુ 6 3 3 9 3 ચોક 12 2 0 અહીંયા આપણે 2 0 મૂકીશું 0 1 અડશે 3 પંચા 15 1 0 ભાગફળમાં પણ 1 0 0 1 અને 3 છક 18 ચાલો 1456 1456 આ ભાગાકારની ખૂબ જ સરળ રીત છે. ચાલો એના પછી 93 84 ભાગ્યા 4 4 દુ 8 0 0 0 0 0 1 3 8 4 4 તેરી 12 0 0 2 0 અહીંયા પણ મૂકીશું 84 એમનમ 1 અને 0 ચોકે ચોકે 16 4 2 4 છક 24 0 0 2346 2346 આ જવાબ. ચાલો એના પછી લાસ્ટ 84 26 ભાગ્યા 2 2 ચોક 8 0 0 0 0 0 426 2 દુ 4 26 2 એકા 2 0 6 2 તેરી 6 4213 213 આ તમારો જવાબ. ચાલો હવે અત્યારે જે આપણે આ રીત જોઈ એવી જ રીત આપેલી છે અને એની પહેલાંની રીત જોઈ. કોઈ પણ એક રીતે તમારે દાખલો ગણવાનો છે. હવે જે ઉદાહરણ છે એ કોઈ પણ એક રીતે દાખલા ગણવાના છે. ચાલો એક્ઝામ્પલ 1 84 80 ભાગ્યા 12 12 દુ 24 0 0 0 0 1 0 8 ચાલો 12 એકા 12 12 દુ 24 12 તેરી 36 12 ચોક 48 12 પંચા 60 12 છક 72 12 સત્તા 84 12 અઠ્ઠા 96 12 નવ્વા 108 અહીંયા 0 તો અહીંયા આપણે 0 મૂકીશું. ચાલો 0 0 0 0 કેટલો જવાબ આવે તો કે 290. ચાલો એના પછી બીજો દાખલો 24 64 અને 22 ચાલો 22 એકા 22 પાછળ 2 0 ઉપર પણ 2 0 64 એમનમ 2 અને 0. ચાલો પછી આપણે 22નો ઘડિયો બોલે ફરીવાર 22 એકા 22 ફરીવાર લખીશું 1 0 1 0 0 4 અને 4 22 દુ 44 0 0 ચાલો કેટલો જવાબ આવ્યો તો કે 100 + 10 + 2 બરાબર 112. ચાલો એના પછી 57 30 ભાગ્યા 15 15 એકા 15 15 દુ 30 15 તેરી 45 15 તેરી 45 0 0 0 0 આ રીત ખૂબ સરળ છે એટલા માટે આપણે રીત અપનાવી. ચાલો 15 અઠ્ઠા 120 0 0 0 અને 30 15 દુ 30 ચાલો 382 જવાબ કેટલો આવે તો કે 382. ચાલો એના પછી 6 9 અને 32 17 ચાલો 17 એકા 17 17 દુ 34 17 તેરી 51 17 ચોક 68 17 ચોક 68 0 0 0 અને 0 0 1 અને 32 17 એકા 17 17 દુ 34 17 તેરી 51 17 ચોક 68 17 પંચા 85 17 છક 102 17 સત્તા 119. ચાલો 2 0 1 અને 3
ચાલો તો અહીં આપણે જોશું તો કે 407, જો 407 ભાગફળ, જ્યારે શેષ છે એ 13 વધે છે. ચાલો એના પછી 8940 ભાગ્યા 19, 19 એકા 19, 19 દુ 38, 19 તેરી 57, 19 ચોક 76, 19 19 પંચા 95, તો 19 ચોક 76 છે તે હાલશે. ચાલો 19 ચોક 76, 00 ઉપર પણ 00, 40 એમનેમ, 3 અને 1. ચાલો 19 નો કર્યો આપણે બોલીએ. 19 એકા 19, 19 દુ 38, 19 પંચા 95, 19 છક સત્તા 133. આપણે લખીશું 19 સત્તા 133, 0 અહીંયા પણ 0, 0 1. ચાલો તો ભાગફળ છે આપણને 400 વત્તા 70 બરાબર 470 મળે, જ્યારે શેષ છે એ 10 મળે છે. 8668 ભાગ્યા 37. ચાલો હવે આમાં જોઈએ. ચાલો 37 દુ 74, 0 0 0 અને 0. ચાલો 68 એમનેમ, 2 અને 1. ચાલો એના પછી 37 તેરી 111, 0 અહીં આપણે 0 મૂકીશું, 5 1 અને 0. ચાલો એના પછી 37 ચોક 148, 0 1 0. ચાલો 234, આ બધાનો સરવાળો 234, ભાગફળ 234, શેષ 10. ચાલો એના પછી ચાલ 24 કા 24, 24 દુ 48, 24 તેરી 72 અને 24 ચોક 96, તો 24 તેરી 72 આવશે, 0 0 0 0, 6 8 3 અને 1. ચાલો એના પછી 24 પંચા 120, 0 0, 6 8 1 અને 0. ચાલો એના પછી 24 એકા 24, 24 દુ 48, 24 સત્તા 168, શેષ 0 અને આનો 357 જવાબ. ચાલો એના પછી 9450, 35, 35 દુ 70, 0 0 ઉપર પણ 0 અને 0. ચાલો 9 માંથી 7 જાય તો 2 4 5 અને 0. ચાલો પછી 35 સત્તા 245, અહીંયા 0 અહીંયા પણ 0. ચાલો 270 જવાબ. ચાલો એના પછી 4556 ભાગ્યા 34 એકા 34, 00, 56, 5 માંથી 4 જાય તો 1, 4 માંથી 3 જાય તો 1. ચાલો એના પછી 34 તેરી 102, 0 અહીંયા પણ આપણે 0 મૂકીશું, 6 3 1 0, 34 ચોક 136, 0 અને 0. ચાલો તો જવાબ કેટલો આવ્યો તો 130 અને 4 એટલે કે 134. ચાલો એના પછી નેક્સ્ટ 10મો દાખલો 7866 ભાગ્યા 57. ચાલો 57 એકા 57, પાછળ 00, અહીંયા પણ 00, 66 એમનેમ, 1 અને અહીંયા 2. ચાલો 57 તેરી
171 0 અહીંયા પણ 0 6 5 7 8 9 10 ને 11 456 તો કે 57 18 456 0 0 0 100 વત્તા 30 વત્તા 8 બરાબર 138 આ તમારો જવાબ. ચાલો હવે ભાગાકાર કરો તથા ભાગફળ અને શેષ મેળવો. તમે ગમે તે રીતનો ઉપયોગ કરી શકો. અત્યારે આપણે જે રીત સરળ રીત છે એનો ઉપયોગ કરવો એ પણ રીતનો ઉપયોગ કરી શકો. ચાલો 4912 ભાગ્યા 6 6 6 36 6 7 42 6 8 48 ચાલો 6 8 48 0 0 0 0 0 1 1 2 6 એકા 6 6 દુ 12 6 એકા 6 આપણે ઉપયોગ એકા 6 આ 0 અહીંયા પણ 0 ચાલો 2 11 માંથી 6 જાય તો 5 ચાલો એના પછી 6 6 7 42 અને 6 8 48 ચાલો 6 8 48 આપણે મૂકીશું 52 માંથી 48 જાય એટલે 4 ચાલો આ બધાનો સરવાળો કેટલો થાય કે 810 અને 8 એટલે કે 818 818 ભાગફળ અને 4 શેષ. ચાલો એના પછી 9407 ભાગ્યા 9 ચાલો 9 એકા 9 0 0 0 0 0 0 ચાલો 0 407 9 એકા 9 9 દો 18 9 13 27 9 ચોક 36 ચોક 36 અહીંયા 0 અહીંયા પણ 0 ચાલો 7 3 0 અને 4 9 એકા 9 9 ચોક 9 પંચા 45 9 પંચા 45 શેષ કેટલી વધે તો કે 2 શેષ અને આ બધાનો સરવાળો 1045 1045 ભાગફળ જ્યારે શેષ 2 ચાલો એના પછી 3147 ભાગ્યા 12 12 એકા 12 12 દુ 24 0 0 0 અને 0 7 4 4 5 6 7 8 9 10 અને 11 7 ચાલો 12 એકા 12 12 દુ 24 12 13 36 12 ચોક 48 12 પંચા 60 12 છક 72 0 અહીંયા પણ આપણે 0 મૂકીશું ચાલો 7 2 0 12 એકા 12 12 દુ 24 શેષ કેટલી વધે તો કે 3 શેષ 3 262 આ બધાનો સરવાળો 262 ભાગફળ અને શેષ 3 ચાલો એના પછી 6992 ભાગ્યા 17 17 એકા 17 17 દુ 34 17 તેરી 51 17 ચોક 68 0 0 0 0 0 1 17 પંચા 85 17 છક 102 17 સત્તા 119 17 અઠ્ઠા 100 ને 17 એકા 17 જ આપણે પહેલાં કરીશું 17 એકા 17 1 0 1 0 2 અને 2 17 એકા 17 22 માંથી 17 જાય તો 6 ચાલો 410 અને 1 11 એટલે કે 411 અને શેષ અહીંયા 22 માંથી 17 જાય તો 5 વધે શેષ એટલે 5 આવશે ચાલો એના પછી 786 ભાગ્યા 7 7 એકા 7 2 0 ભાગફળમાં પણ 2 0 વત્તાની નિશાની આ બંનેની બાદબાકી 6 8 અને 0 7 એકા 7 0 ફરીવાર 1 0 1 6 7 એકા 7 7 દુ 14 16 માંથી 14 જાય એટલે 2 જવાબ 100 વત્તા 10 વત્તા 2 બરાબર 112 ચાલો એના પછી છઠ્ઠો એક્ઝામ્પલ 933 અને 8 ચાલો 8 એકા
8 0 0 0 0 3 9 અને 1 8 એક 8 8 દુ 16 0 ફરીવાર 0 3 3 0 8 તેરી 24 8 ચોક 32 33માંથી 32 જાય તો 1 100 + 20 + 4 બરાબર 124 ભાગફળ અને શેષ 1. ચાલો એના પછી 6891 ભાગ્યા 45 45 એકા 45 પાછળ 0 પાછળ 0 9 1 8માંથી 5 જાય તો 3 અને 2. ચલો 45 5 225 0 0 ચલો 1 4 1 અને 0. ચલો 45 તેરી 135 141માંથી 135 જાય એટલે 6 100 + 50 + 3 બરાબર 153. ચાલો એના પછી છેલ્લો દાખલો 5806 ભાગ્યા 27. ચાલો 27 દુ 54 0 0 0 0 6 0 4 0 એ વત્તાની નિશાની. ચાલો 27 દુ 54 જે વધી જાય 27 એકા 27 આપણે મૂકીશું 0 0 6 1 3. ચાલો એના પછી 27 5 135 0 0 અને 1. ચાલો 215 ભાગફળ અને શેષ 1. ચાલો હવે એક ફેક્ટરીમાં કામ કરતા વ્યક્તિઓનો દૈનિક પગાર નીચે મુજબ છે. તેના પરથી પ્રશ્નોના જવાબ લખો. 1 વર્ષ બરાબર 365 દિવસ. વ્યક્તિ મેનેજરનો પગાર છે એ દૈનિક પગાર એક દિવસનો પગાર 990 રૂપિયા છે. આસિસ્ટન્ટ મેનેજરનો 530 રૂપિયા છે. સુપરવાઇઝરનો 420 છે. કારીગરનો 310 છે અને ચોકીદારનો 150 રૂપિયા છે. ચાલો મેનેજરનો માર્ચ મહિનાનો પગાર ગણો. માર્ચ મહિનામાં કેટલા દિવસ હોય તો કે 31. મેનેજરનો પગાર કેટલો છે તો કે 990. તો કે 990 ગુણ્યા 31. ચાલો હવે અહીંયા તમારે સાદી રીતથી ઉપયોગ કરવો હોય તો પણ તમે કરી શકો અને હમણાં આપણે જે રીત આવી આ ચેપ્ટરમાં એ રીતનો ઉપયોગ કરવો હોય તો કરી શકો. ધારો કે એ રીતનો ઉપયોગ આપણે કરીએ તો 30 + 1 એટલે કે 990 ગુણ્યા 30 અને 990 ગુણ્યા 1 પછી આ બંનેનો સરવાળો. ચાલો 2 0 3 9 27 3 9 27 28 ને 29 અને આ 990 0 9 7 7 14 15 ને 16 નો ચોકડો વધી પડી 1 0 ને 30,690 પગાર હોય. કોનો તો કે મેનેજરનો. મેનેજરનો માર્ચ મહિનાનો પગાર. ચાલો એના પછી આસિસ્ટન્ટ મેનેજરનો જુલાઈ મહિનાનો પગાર ગણો. આસિસ્ટન્ટ મેનેજરનો પગાર છે એ 530 છે. ચાલો 530 ગુણ્યા 31. ચાલો અહીંયા આપણે સાદી રીતથી આપણે કરીશું. 3 0 0 3 તેરી 9 3 પંચા 15 1 0 0 1 તેરી 3 1 પંચા 5. જો આપણને કીધું નથી તમે કઈ રીતનો ઉપયોગ કરો, આપણે સાદી રીતનો ઉપયોગ અને બંને રીતનો ઉપયોગ આપણે કરી શકો. બંનેમાંથી કોઈ પણ એક 9માંથી 4 સોરી 13 નો તગડો વધી પડી 1 6 અને 1 કેટલો હોય તો કે 16,430 રૂપિયા મેનેજરનો જુલાઈ મહિનાનો પગાર.
ચાલો, સુપરવાઇઝરના શરૂઆતના 4 મહિનાનો પગાર કેટલો થાય? શરૂઆતના 4 મહિના એટલે જાન્યુઆરીના 31 દિવસ, ફેબ્રુઆરીના 28 દિવસ, માર્ચના 31 દિવસ અને એપ્રિલના 30 દિવસ એટલે 120 દિવસ. સુપરવાઇઝરનો પગાર છે એ 420 છે, 420 રૂપિયા અને 120 દિવસ. ચાલો, તો અહીંયા આપણે સાદી રીતથી પહેલાં ગણીશું. 0 0 1 2 2 1 ચોક 4, 2 0 0 2 2 4, 2 ચોક 8 અને 0 0 0 0 4, 50,400 રૂપિયા હોય. ચાલો, એના પછી એક કારીગરનો 180 દિવસનો પગાર કેટલો? કારીગરનો પગાર કેટલો છે? તો કે 310 રૂપિયા અને 180 દિવસનો આપણે શોધવાનો છે. 0 0 0. ચાલો, 310 એમના 8 0 0, 8 1 8, 8 તેરી 24. 0 છે એટલે 0ની કંઈ ગણતરી કરવાની જરૂર નથી. 0 0 8 5 અને 5 કેટલો થાય? તો કે 55,800. ચોકીદારનો વાર્ષિક પગાર કેટલો છે? તો ચોકીદારનો એક દિવસનો પગાર કેટલો છે? એક દિવસનો પગાર છે 150 રૂપિયા. 365 દિવસના કેટલા? 0 0 0. 3 0 0, 3 5 15નો પાંચડો, વધી પડી 1, 3 ને 1 4, 6 0 0, 6 5 30, 6 1 7 8 અને 9, 5 0 0, 5 5 25, 5 1 5 6 અને 7, 0 5 7 9 ને 5, 14નો ચોગડો, વધી પડી 1, 54,750. ચાલો, એના પછી મેનેજરના છેલ્લા 3 મહિનાનો પગાર. છેલ્લા 3 મહિનાનો પગાર એટલે ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. ઓક્ટોબરના 31 દિવસ, નવેમ્બરના 30 દિવસ અને ડિસેમ્બરના 31 દિવસ એટલે 92 દિવસ. મેનેજરનો પગાર કેટલો છે? તો કે 990. 990 ગુણ્યા 92. ચલો, 9 0 0, 90 81, 90 81, 81 અને 8, 89, 2 0 0, 2 9 18, 2 9 18 ને 19, 0 8, 10 મિનિટ વધી પડી 1 11. ચાલો, 91,080. અહીંયા તમે લખી શકો મેનેજરના છેલ્લા 3 મહિનાનો પગાર. ચાલો, એના પછી નીચેના દાખલા ગણો. એક ફેક્ટરીમાં 174 કારીગરો કામ કરે છે. દરેક કારીગરને બોનસના 567 આપવાના હોય તો બોનસ વેચવા કુલ કેટલી રકમ જોઈએ? તો કે એક કારીગરને 567 રૂપિયા આપવાના છે. તો 154 કારીગરને કેટલા? તો કે 567 ગુણ્યા 174 આપણે કરીશું. ચાલો, એક સાથે એટલે કે 567 એમને મૂકીશું. 7 7 49, 7 6 42, 43 44, 45 ને 46, 7 5 35, 35 ને 4 39, 7 ચોક 28, 2, 6 ચોક 24, 25 ને 26, છગડો વિધિ પડી 2, 4 5 20, 21 ને 22, 8 6 6 12, 13 14 ને 15નો પાંચડો, વિધિ પડી 1, 7 7 14, 15 16, પડી 1, 16 17 18, વિધિ પડી 1, 5 6 7 8 અને 9, 98,658. ચાલો, એના પછી એક ચોરસ બાગની લંબાઈ 20 મીટર છે. દિનેશભાઈ આ બાગમાં માટી પાથરવાનું કામ 1 ચોરસ મીટરના 100 લેખે કર્યું છે. તો ચોરસ બાગની લંબાઈ તમને આપેલી છે. આ ચોરસ બાગ હોય એની એક બાજુની લંબાઈ 20
છે તો એનું ક્ષેત્રફળ છે એ કેટલું થાય તો કે લંબાઈ ગુણ્યા લંબાઈ 20 ગુણ્યા 20 એટલે કે 400 ચોરસ મીટર આ એનું ક્ષેત્રફળ થાય તો 1 ચોરસ મીટરના કેટલા છે 1 ચોરસ મીટરના 100 રૂપિયા છે તો 400 ચોરસ મીટરના કેટલા એટલે કે 400 ગુણ્યા 100 તો ઝડપી ગુણાકાર ડાયરેક્ટ 4 એકા 4 એટલે કે 40,000 રૂપિયા થાય ચાલો એના પછી ત્રીજો દાખલો એક વેપારી પાસે 1944 નારંગી છે એક બોક્સમાં 9 નારંગી ભરતા કેટલા બોક્સ ભરી શકાય ચાલો તો અહીંયા આપણે ભાગાકાર આ બેનો કરીશું એટલે આપણને ખોખા મળી જાય ભાગ્યા 9 9 એકા 9 9 દુ 18 0 0 0 0 44 1 ચલો 9 એકા 9 ફરી વાર આપણે મૂકીશું 9 એકા 9 અહીંયા 0 અહીંયા પણ એકવાર 0 4 9 10 5 54 9 છક 54 ચાલો તો કેટલો આવે તો કે 210 અને 6 216 બોક્સ ભરી શકાય 216 બોક્સ ભરી શકાય ચાલો એના પછી એક રાહત સમિતિમાં 108 સભ્યો છે દરેક સભ્યએ ફાળામાં 75 રૂપિયા આપ્યા એકઠી થયેલી રકમ 26 ગરીબ વ્યક્તિઓને સરખે ભાગે વહેંચવામાં આવી તો દરેક વ્યક્તિને કેટલી રકમ મળે ચાલો 108 સભ્યો અને 75 રૂપિયા કાઢે છે એટલે ટોટલ કેટલા રૂપિયા થાય તે આપણે પહેલાં જોઈએ 7 અઠ્ઠા 56 7 એકા 7 5 અઠ્ઠા 40 5 એકા 5 0 ચાલો કેટલા તો 8100 રૂપિયા થયા હવે આ 8100 રૂપિયા છે એ 36 ગરીબને વેચવામાં આવે તો એક જણાને કેટલા ભાગમાં આવે એટલે અહીંયા 36 દુ 72 પહેલાં આપણે કરીશું 0 0 81 માંથી 72 જાય તો 9 અહીંયા 2 0 પછી પ્લસ 36 દુ 72 0 અહીંયા પણ 0 8 1 8 36 પંચા 180 ચલો 200 + 20 + 5 બરાબર 225 રૂપિયા દરેક વ્યક્તિને ભાગમાં આવે આ પાંચમો દાખલો બાળદિન પ્રસંગ પર 3125 બાળકોએ ભાગ લીધો હતો દરેક શાળામાંથી 25 બાળકોએ ભાગ લીધો હોય તો કુલ કેટલી શાળાઓએ ભાગ લીધો હતો એક શાળામાંથી 25 બાળકો એટલે કુલ કેટલા તો કે 3125 ભાગ્યા 25 25 એકા 25 0 0 25 ચાલો 31 માંથી 25 જાય 6 25 દુ 50 0 0 5 અને 2 અને 1 25 પંચા 125 0 0 0 100 + 20 + 5 બરાબર કેટલા થાય તો કે 125 તો 125 શાળાઓએ ભાગ લીધો હોય ચાલો એના પછી છઠ્ઠો દાખલો એક થેલીમાં 81 લખોટી ભરી શકાય છે 8252 લખોટી ભરવા માટે કેટલી થેલી જોઈએ કેટલી લખોટી બાકી વધે ચાલો 8252 લખોટી એક થેલીમાં છે એ કેટલી તમે 81 ભરી શકો ભાગ્યા 81 81 એકા 81 0 0 0 અને 0 ચાલો 0 1 5 અને 2 ચાલો 81 એકા તો કે 81
1 ચાલો 15 માંથી 8 જાય તો કેટલા વધે 7 જવાબ કેટલો આવે તો કે 101 તો 101 થેલી અને કેટલી લખોટી બાકી રહે તો 71 લખોટીઓ બાકી રહે લખોટી બાકી રહે જ્યારે 101 થેલી જોઈએ 101 થેલી જોઈએ ચાલો એને પછી એક શાળામાં દાન પેટે રૂપિયા 3452 આવ્યા 32 બાળકોને સરખે ભાગે વહેંચતા દરેક બાળકના ભાગે કેટલા રૂપિયા આવે કેટલા રૂપિયા બાકી રહે 3452 ભાગ્યા 32 32 એકા 32 0 0 0 0 2 52 ચાલો 32 સત્તા 224 ચારમાંથી 2 જાય તો 2 અને 12માંથી 4 જાય તો 8 0 107 કેટલા રૂપિયા બાકી રહે તો 28 રૂપિયા બાકી રહે અને દરેકના ભાગમાં છે 107 રૂપિયા આવશે ચલો એના પછી 8મો દાખલો એક સહકારી મંડળીએ 1961 થેલી ખાતર મગાવ્યું એક ટેમ્પામાં 37 થેલી ખાતર લાવી શકાતું હોય તો ટેમ્પાએ કેટલા ફેરા મારવા પડે ચાલો 19 37 ચાલો 37 પંચા 185 0 1 1 અને 11 37 તેરી 111 તો કે 53 ટેમ્પા એ ફેરા કરવા પડે ચલો ખાલી સ્થાનો ભરો પહેલા 7 ચોક 28 પહેલા 0 મૂકે 7 ચોક 28 28 નો આટલો બધી પડી 2 4 દુ 8 4 દુ 8 9 ને 10 10 ની શૂન્ય બધી પડી 1 4 તેરી 12 12 ને 1 13 ચાલો અહીંયા આપણે 5 મૂકીએ 5 સત્તા 35 35 બધી પડી 3 5 દુ 10 11 12 ને 13 13 નો તગડો બધી પડી 1 5 13 15 અને 16 એટલે આ જવાબ આવી જાય ચાલો એના પછી 2 0 1 2 છક 2 છક 12 12 નો બગડો બધી પડી 1 2 પંચા 10 1 11 11 નો એકડો બધી પડી 1 2 3 દુ 6 ને 1 7 ચાલો હવે અહીંયા આપણે કેટલા મૂકીશું 3 4 4 મૂકીએ 4 છક 24 4 જો અહીંયા 4 આપણે મૂકીએ તો 4 છક 24 24 નો ચોગડો બધી પડી 2 સોરી અહીંયા 2 4 પંચા 20 21 અને 22 22 નો બગડો બધી પડી 2 4 તેરી 12 13 અને 14 ચાલો એના પછી 2 2 છક 12 12 નો બગડો ચાલો બધું આ ખાના ભરાઈ ગયા છે હવે ચાલો એના પછી ત્રીજો દાખલો ચાલો તો આપણે અહીંયા 3 મૂકીશું 5 દુ 10 ની શૂન્ય બધી પડી 1 5 13 15 ને 1 6 બધી પડી 1 5 24 ને 1 21 8 દુ 16 બધી પડી 1 8 તેરી 24 ને 1 25 નો પાંચડો બધી પડી 2 અને આ ફૂલ કવર થઈ જાય છે ચાલો એના પછી ચોથો દાખલો ભાગાકાર આપણે કરવાના છે ચાલો આપણે અહીંયા 9 મૂકીશું 9 અઠ્ઠા 72 ઉપરથી ઉતારે અહીંયા 3 3 આપણે 4 માં 2 એટલે ઉપરથી આપણે 3 ઉતારવી તો 9 9 એકા 9 9 દોઢા 9 તેરી 7 9 ચોક 36 9 પંચા 45 9 ચોક 36 આ 36 આપણે અહીંયા મૂક્યા 43 માંથી અહીંયા 10 કો આપણે લઈને 7 રેડી 0 ચાલો એના પછી 6 છાંયે છાંયે 36 7 માંથી 6 જાય તો 1 ઉપરથી ઉતારે 3 7 6 દુ 12 1 ઉપરથી આપણે કેટલા ઉતારશું અહીંયા કેટલી વેલ્યુ મૂકશું તો 6 તેરી 18 અહીંયા આપણે 8 મૂકવી તો 6 તેરી 18 ને 0 શેષ વધે ચાલો એના પછી 12 12 કા 12 12 દુ 24 12 તેરી 36 12 ચોકડે 12 50 12 છક 72 5 માંથી
3 2 જાય તો 3 ઉપરથી 13 2 12 દુ 24 ચાલો હવે 32 માંથી 24 જાય તો 8 ઉપરથી 13 4 12 સત્તા 84 0 અને 0 ચાલો હવે નીચે આપેલા દાખલા ગણો ચાલો 4 6 24 4 7 8 29 ને 30 4 તેરી 12 13 14 ને 15 9 6 54 9 7 63 64 65 66 67 ને 68 9 તેરી 27 28 29 30 31 32 ને 33 4 2 4 8 અને 1 ચાલો જો 18,424 18,424 એટલે પેલો આપણને શું મળે છે તો કે એફ ચાલો પછી બીજો દાખલો આપણે ગણીએ 0 0 અને 0 2 શૂન્ય 0 2 છક 12 બગડો વધી પડી 1 2 ચોક 8 ને 1 9 અહીંયા બધે 0 જ આવશે 4 શૂન્ય 0 4 છક 24 24 નો ચોકડો વધી પડી 2 ચોકે ચોકે 16 17 અને 18 0 4 8 3 અને 9 તો જો 93,840 એ ક્યાં આવે છે તો કે 93,840 આર એટલે બીજો અક્ષર આપણને મળ્યો આર ચાલો એના પછી 4 તેરી 12 0 0 ઉપરથી ઉતાર્યા 3 ભાગ ન પડે ભાગમાં પડે 0 ઉપરથી ઉતાર્યા 6 નીચે 4 9 36 કેટલો જવાબ આવ્યો 309 309 ક્યાંય છે તો હા 309 અહીંયા છે ઓ ચાલો બસ 19 19 એકા 19 19 19 37 19 ચોક 76 19 પંચા 95 19 ચોક 76 આવશે 76 અને 81 એટલે કે 5 7 19 તેરી 57 0 0 કેટલો જવાબ આવ્યો 43 43 ક્યાંય છે 43 આ છે જી ચાલો શું મળે આપણને તો કે ફ્રોગ એટલે દેડકો જો નીચેના દાખલા ગણો જવાબને કોષ્ટકમાં શોધો ક્રમિક